हाय फ्रेंड, जय श्री कृष्ण। वेलकम टू माय न्यू व्लॉग। केम छो बधा मजामां? तो स्वागत है तमारुं मारा आजना एक नवा व्लॉगमां। तो जो टिफिन में बनावानी हती मगनी दाळ, तो एक बाजू मूकी दीधी छे मगनी दाळ ने बीजी बाजू बनावानी छे रोटली। तो बस हारू हालो रोटली बनावी नाखी ने टिफिन बनावी दई ने मारी चेनल में तमे पहली वार आव्या होय तो चेनल सब्सक्राइब करी देजो। विडियो गमे तो लाइक करी देजो और एक सरस मजानी मीठी मीठी कॉमेंट करी देजो। तो बस हारू हालो कंटिन्यू व्लॉग में रहीजो। तो बस जो नास्तो करीने आई गई छू बेडरूम में ने अथर्व ने हबू बेन भारू बे उठी गया था। तो जो बेने नवड़ाई दीधा छे ने जे पथारी लेवानी बाकी थी ब्लेंकेट एमनो बधा हुता होय એટલે એમનો બ્લેન્કેટ પડ્યા હોય તો બસ હારો હાલો બ્લેન્કેટ હકેલી લો ને બસ બેન ભાरू બેને જો નવડાઈ દીધા છે ને અથર્વને અમારા શાંતિ જ નહીં છે જઈ જો તો કપડા બસ મશીનમાં ફરે છે ને કામ બધું બાકી છે કચરા પોતા ને વાસણ તો હાલો પેલા બેડરૂમ સાફ કરી નાખું અને પછી રસોડાનું કામ પતાવી દઈ। हेलो गाइस, तो जो बेडरूम નું કામ થઈ ગયું, હવે રસોડાનું કામ પતી ગયું છે। ત્યાં સુધીમાં કપડાં ધોઈ ગયા છે મશીનમાં। ચાલો કપડાં કાઢી નાખો ને મશીનમાં અથી કપડાં કાઢીને હવે સુકાઈ દઉં ને બસ હજી અસ્તીબેનનું લંચ બોક્સ ભરવાનું બાકી છે ને અસ્તીને સ્કૂલે મૂકવા જવાનું બાકી છે। તો હારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। हेलो गाइस, तो जो फाइनली वागी गया से स हस्तीबेन स्कूले थई गया से है ना। हस्तीबेन आई गया स्कूले। केवो रह्यो आजनो दिवस? पेला बंद करी जो अवाज। हाँ, केवो रह्यो आजनो दिवस? हो ते हलवो बनाव। हलवो मन के भावे। सीरो नहीं खावतो? सीरो तो मन भावे। हाँ, तो सूजी नो बनावो के घऊना लोटनो? सीरो। कई नहीं, हस्तीबेन स्कूलेथी आवी गया छे। कानुभाई उठी गया छे। तो પછી તારે પેલા શાક રોટલી ખાવાની છે દીકા। શીરો બનાવી દઉં। ઓટ્સનો બનાવો કે રવાનો જોઉં છું। હાલો હવે
કયો બનાવું એમ. આજે મમ્મી તને ખબર હું વેલા કેમ આવી? અમારા ગામડેથી પાપડી આવી છે. પાપડી ગાંઠે ને મારા ગામડેથી હું મારા નણંદ ને એ લોકો ગયા હતા ને તે લેતા આવ્યા છે. અમે ગામડેથી લઈ આવીએ છીએ કારણ કે ત્યાં છે ને સારું આવે, ચોખ્ખું આવે અહીંયા કરતા. તો ત્યાંથી લઈ આવીશ. કાલુભાઈ અમારા હાલતા ને ચાલતા પાપડી કા ગાંઠિયા એને જોવે ખાવા માટે. હાલો હસ્તે હાલ પેલા બટા શાક રોટલી ખાઈ લે. મગની દાળ બનાવી બપોરે, ચાલશે ને? હા હા તો હારું હાલો. મને થોડી દે મગની દાળ. હેલો ગાઈસ, તો જો ફાઇનલી ઓટ્સનો શીરો કરવાનું નક્કી થઈ ગયું છે. તો થોડાક ઓટ્સ લઈ લીધા છે ને લોયામાં એને સેજ આખા પાછા સેજ શેકી લેવાના અને પછી અધકચરા વાટી લેવાના મિક્સરમાં. ને જેટલા ઓટ્સનો પાવડર હોય ને એટલો જ આમાં ઘઉંનો લોટ લેવાનો ને બસ એ ઘીમાં શેકી લેવાનો ને એવી રીતે બનાવવાનો હોય છે કંઈક. ને ખાંડમાંય બને છે પણ મને ગોળમાં બનાવવાનો ગમે છે. ને અથુને ખવડાવવાનો હોય એટલે ગોળમાં એને ખવડાવવામાં સારું પડે એમ. ખાંડવાળું ન ખાય તો સારું. તો બસ ગોળમાં જો પાણી નાખીને મૂકી દીધું છે એક બાજુ ગરમ થવા ને બીજી બાજુ મિક્સરમાં પેલા ઓટ્સ વાટી લઉં, પીસી લઉં ને પછી આપણે શીરો કરવાની શરૂઆત કરી દઈએ. કા દેખાય ને કેવું બન્યું. વ્હાઈટ કલર નું નહીં, આનો કહેતી હતી. હું કહેતી કા ગરમા ગરમ હે હાલો. ઈ રવાનો આ ઓટ્સ નો કર્યો. અરે મે રવાનો કીધો તો. રવાનો કાલે બનાવી દે. મને તો ભાવે. તને ભાવે ને? ગરમ છે દીકા, ઘડી ખમો. આલે શાક દો. મસ્ત છે, મસ્ત છે દીકા. શું કરે છે? હેલો ગાઈસ, તો જો ફાઇનલી વાગી ગયા છે 7:30 અને મારે ગાંઠિયાનું શાક બનાવવાનું છે. જે લાઈવ ગાંઠિયા બનાવે ને ચણાના લોટમાંથી, તો એવી રીતે જે મારી મમ્મી જે રીતે બનાવે ને એ રીતે હું બનાવું છું. તો જો પેલા લસણવાળી ચટણી કરી દેવાની. લસણવાળી ચટણી હોય ને તો સરસ ટેસ્ટ આવે. તો લસણવાળી ચટણી કરી દેવાની છે પહેલા.
ને પછી છાશમાં થોડોક મસાલો નાખી દેવાનો, છાશ લેવાની છે ને છાશમાં જીરું, મીઠું, લસણ વાળી ચટણી અને હળદર ને બસ એવું બધું નાખી દેવાનું ને એનો વઘાર કરવાનો. બસ જો એ છાશ વઘારી દીધી છે ને છાશ ઉકળે ને છાશ નાખવાનું ને પછી પાછું થોડુંક પાણી નાખી દેવાનું. એ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરવાનો. તો એ ગાંઠિયા બનાવવાના લોટ માટે પેલા ચણાનો લોટ લઈ લેવાનો, એમાં થોડુંક અજમો નાખવાનો, હિંગ નાખવાની, મીઠું ને હળદર નાખી અને થોડુંક પાણી નાખીને આમ સેજ લિક્વિડ જેવું એવું ખીરા જેવું તૈયાર કરવાનું, પણ ઘટ રાખવાનું, થોડું ખાટું રાખવાનું. તો બસ જો આવી રીતે કંઈક લોટ ઢીલો રાખવાનો ને એવી રીતે તૈયાર કરવાનો. ને પછી તમારી પાસે જો સ્ટીલનો જારો હોય ને ગાંઠિયા બનાવવાનો આવે તો એનાથી બનાવી દેવાનો, ત્યાં સુધીમાં છાશ ઉકળી ગઈ હોય. તો જો મારી પાસે એવો જારો છે નહીં, એટલે જો આ ખમણી આપણે જે આવે ને બટાકા ને ડુંગળી સીણવાની ખમણી કે અમારામાં, તો બસ એમાં પાડી દેવાના. તો બસ જારો ન હોય તો આવી રીતે હું કંઈક જુગાડ કરું છું. ને આપણે ગુજરાતી છીએ એટલે જુગાડ તો આપણે પેલા કરવાનો આવે. તો બસ આવી રીતે જુગાડ કરી દીધો અને સરસ મજાના ગાંઠિયા પાડી દીધા. તો બસ ગાંઠિયા પડી જાય ને એ પછી 5 મિનિટ એમાં ઉકળવા દેવાનું ને એટલે આપણું શાક થઈ જાય તૈયાર. તો તમે આવું શાક બનાવો છો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. તો જો આપણું સરસ મજાનું શાક બની ગયું છે ને તમે જરૂરથી એકવાર આવું ટ્રાય કરજો, તમને ચોક્કસ ભાવશે. અમારા ઘરમાં તો બધાનું ફેવરિટ છે. તો બસ જો શાક બની ગયું છે ને બસ હાલો હવે રોટલા બનાવી નાખીએ.